હવે આ ગામ એટલું સુંદર અને બ્યુટીફુલ છે, માઇન્ડ બ્લોઈંગ છે, તો આ ભાઈ એમ કહે છે કે આપણે ડાયલનું ક્યાં બનાવશું? ગુડ મોર્નિંગ, જય ભારત. આપણે લંડનમાં છીએ કેમ અત્યારે? હા પાછો ભારત તો કેવું જ પડે ને, જય ભારત. તો અમે અત્યારે ક્યાં જઈએ છીએ? આ ટેસ્કોમાં જઈએ છીએ. ભાઈ નવું કંઈક પેટ્રોલ લઈને આવ્યા છે, ગેસનો બાટલો લેવો. એને જંગલમાં ખાવાનું બનાવવું છે. ખાવાનું બનાવવું છે. હવે હું બનાવવાની ખબર નથી, પણ કંઈક બનાવવું છે. ઇન્ડિયામાં તો વાડીમાં બધું બનાવતા હતા, હવે એમ કે લંડનમાં કંઈક જંગલમાં ખાવાનું બનાવી. એના માટે ભાઈ અત્યારે અમને લઈ જાય છે ટેસ્કોમાં. આ ટેસ્કો છે, ત્યાં તમે આપણે કહીએ ને બધો ઘર વખરીનો તમામ સામાન, ખાવાનું પીવાનું એવરીથિંગ, બધી જ વસ્તુ તમને આ ટેસ્કોમાંથી મળી જાય. અમે લોકો ટેસ્કોમાં આવ્યા છીએ અને ખાવાનું બનાવવા માટે સ્ટવ ને બધું લેવાનું છે, થોડોક સામાન લેવાનો છે. તો એ બધી વસ્તુ લઈને અમે લોકો અહીંથી 2 કલાક દૂર 2 લોકેશન પર જવાના છીએ. પહેલું લોકેશન છે ધ કેસ્ટલ કોમ. હજારો વર્ષ જૂનું એક ગામ છે. એટલું ક્યુટ, એટલું જોરદાર, એટલું બ્યુટીફુલ ગામ છે કે જે બી લંડનમાં રહેતા હોય કે જે પણ લોકો લંડન આવતા હોય તો આ એક ગામની વિઝિટ ચોક્કસ કરવી જોઈએ. ત્યાં ઘણા હોલિવૂડના મૂવીના શૂટિંગ પણ થયા છે. અને એ ગામની વસ્તી 350 વસ્તી જ છે ખાલી. અને એ ગામમાં ખાલી ને ખાલી 350ની જ વસ્તી છે. પણ ગામ તમે જોશો ને, તમને હું વિડીયોમાં બતાવીશ. અને સેકન્ડ અમારો લોકેશન છે લોંગ લિસ્ટ હાઉસ. લોંગ લિસ્ટ હાઉસ એવું હાઉસ છે જ્યાં મોહબ્બતે પિક્ચરના ગુરુકુલનું શૂટિંગ થયું હતું. જે અમિતાભ બચ્ચનની આ લોકોની જે સ્કૂલ બતાવી છે, તો એ શૂટિંગ ત્યાં થયું હતું. એટલે અમારો પ્લાન છે ત્યાં જવાનો. એટલે બંને જગ્યા જઈએ છીએ. એના માટે પહેલાં અત્યારે આવ્યા છીએ ટેસ્કોમાં. હવે ટેસ્કોમાં જાય છે. હું બતાવીએ તમને, બના રહેજો. અત્યારે ક્યાં છે દાદા પેન? કોર્નર પર કીધું એની. કોર્નર પર હોવી જોઈએ ને. એ દાદા, જેકેટ લેવાનું છે. ઇન્ડિયાથી બધી વસ્તુ લઈને હોય ને. અને ઇન્ડિયાથી નાખ્યું તું બેગમાંથી કઢાવ્યું બહુ મને. ઠંડી ભાઈ છે. બંધ થાવ ને યાર. વાવ, રીંગણા. Excuse એ દાદા, આ ખાઈ નાખશું. શેકીને ખાવાની બહુ મજા આવશે. आप खाओगे वहाँ पे? बैंगन हाँ, हेकिन खाओगे मजा आवશે. मजा आवશે. स्टव पर મૂકીને મીઠું લઈ लो. और मेरे भाई, को पर जैकेट लेना इसके है. साथ नमक ले लेना थोड़ा. नमक है ही है मेरे है है ना? वाह, तो मजा आ जाएगा. आपको बोल रहा રીંગણા हूँ. શેકીને ખાવાની મજા આવશે. રીંગણા તો ત્યારે અમે જેકેટની ખરીદી કરી લીધી હતી. જો કે લેવાનું હતું મારે એકલાનું. આ બધાએ લઈ લીધા છે જેકેટ. બધા લેવા માંડ્યા. બધા દાદા પાછા એમાં એકની જગ્યાએ બે બે લઈ લીધા મેં. જા પકડ પકડ પકડ. પણ આવી રીતના કોણ મૂકી દે? ભાઈ તો ફાઇનલી અમને મળી ગયો છે અમારો ગેસ અને અમારો સ્ટવ. હવે ભાઈ આપણે દાળ બનાવીને શું બનાવવાના છો તમે? दाल बनाएंगे हम लोग आज. સુરત કતારગામથી મળી ગયા છે ખાસ, જે લોકો અહીંયા જોબ કરે છે. આ લોકો દાળ બનાવવા નીકળ્યા હોય પણ એને કાંઈ ખબર નથી કે હું લેવું હું નહીં, એટલે એની માટે આપણે લઈ દઈએ છીએ અત્યારે. અહીંયા તો આપણે લસણ લઈ લઈએ. અહીંયા જો કેટલો મસ્ત સિસ્ટમેટિક, મતલબ કે તમારે 3-4 જોતા હોય ને તો નાના નાના પેકેટ મળે. આદુ લેવો भाई चलो ना, अभी तुम मरो. તમારા હાટું લઈએ છીએ, અમને કાંઈ નથી પડી ને. દાળ તમારે બનાવવી છે, લસણ ને કાંઈ નહીં જોઈએ એમાં નાખવા. આમાં લસણ થોડું આવે. પડે જ યાર. દાળમાં લસણ મેન્ટલ થઈ ગયો લાગે યાર. તો ભાઈ નીકળી ગયા છે લોંગ લીટ હાઉસ માટે. 2.5 કલાકનો રસ્તો છે અહીંથી. ભાઈ લોંગ લીટ હાઉસ 2.5 કલાકની ડ્રાઈવ કરીને મેં અહીંયા પહોંચ્યા ત્યારે ખબર પડે છે કે ભાઈ આ બંધ છે. ત્યાં પ્રાઇવેટ ઇવેન્ટ છે, એટલે આખી પ્રોપર્ટી એમાં કંઈક ઇવેન્ટમાં બિઝી છે. એટલે ફ્રાઈડે સુધી આ લોંગ લીટ હાઉસ બંધ છે. એટલે અમારું જે 2 કલાકનું ડ્રાઈવ હતું જે ટોટલી ફેલ ગયું. મૂડ ઓફ. તો યાર મસ્ત મોહબ્બતે મૂવીનું જે ગુરુકુલ હતું એ જોવાનો ચાન્સ હતો અને બ્લોગમાં શૂટ કરવાની મારી ઈચ્છા હતી. પણ દાદા શું કેવું છે? આ લોકોના કિસ્મત મેં છે તો આપણે પાછા આવશું. આ લોકો એ લોકોના કિસ્મત સોરી, આપણા બધાના કિસ્મત. તો ભલે કાંઈ વાંધો નહીં. ચાલો તો હવે અહીંથી હવે ડાયરેક્ટ લોકેશન ચેન્જ કરીને જઈએ છે કેસ્ટલ કોમ. એક જોરદાર ગામ છે લંડનનું, તમને બતાવું. મૂડ ભલે ડાઉન છે પણ હોસલો દાદા બુલંદ છે. તો અત્યારે અહીંયા ડીઝલ છે કે પેટ્રોલ? રેગ્યુલર. તો અત્યારે આમાં આપણે રેગ્યુલર પેટ્રોલ ભરીએ છીએ આમાં અંદર. આની ભાઈ આ કેમ ઢોળાય છે? હા, મારી રીતે આખું ફિટ કરવું પડે દાદા. અમેરિકા નથી આ. બટ આ લોકો અહીંયા ઢાંકણું નથી આપતા ઉપર, જોવો. अब यहाँ पे हम लोग क्या कर रहे हैं? तू मेरा उतार, मैं इसका उतार रहा हूँ. चलो एक दूसरे का सब लेते हैं. ભાઈ આઈની સિસ્ટમ આખી અઘરી છે હો હારી. પેટ્રોલ આવે, બટ આમાં કેવું છે કે યુએસએમ તમે પહેલા પે કરો ને, પહેલા ભરી લેવાનું ને પછી પે કરવાનું. UK નું અલગ છે એમ ને? યુકે નું અલગ છે સેલ્ફ જ, બટ અલગ છે. પણ કન્ટ્રી યુકે જોરદાર છે, એમાં કોઈ ડાઉટ નથી. इन दोनों का शूटिंग कर रहा हूँ अभी, और ये दोनों मुझे अभी ऐसा बोले कि हमने तुम्हारा जिंदगी शूटिंग किया, उसका क्या? तो मैंने पूरी जिंदगी इन दोनों को बोला
कि व्लॉग बनाओ बट इन दोनों ने कभी मेरी सुनी ही नहीं। अरे तुमने बोला सिर्फ वो व्लॉग बनाओ, पैसे किधर है? और ये हाँ। मुझे कल क्या बोल रहा था पता है, ये भगवान की कसम खा के बोलो, कल मुझे क्या बोल रहा पता है, मुझे ब्लॉग बनाने में बहुत मजा आ रहा है, ऐसे ही फेस कर रहा था, मुझे बहुत वो मजा तो आई अरे ऐसा लग रहा है कुछ टाइम मतलब मजा आ रहा है नहीं, यार। हम सबके सामने बोलते हैं हमको बहुत मजा आ रहा है। चलो अच्छी बात है यार, बच्चे आगे बढ़ रहे हैं यार, बच्चे आगे बढ़े, उसकी मतलब बाप को उससे बड़ी कोई खुशी हो ही नहीं सकती। चलो सही बात है यार, कोई डाउट नहीं उसमें। अरे पे पेट्रोल तो भर अरे। लिए, बट ये सारा ये नियम नहीं मेरे को पसंद आया यार, क्या? कि अंदर बैठो बाद में चालू करे। यूएसए में तो मैं खुद मेरे हाथ से भरता हूँ तो મેં દાદાને ગાડીમાં બેસાડી દીધા. પેટ્રોલ પંપના ઓનર જે હતા એનો ગોરીઓ, એણે એમ કીધું કે આ નાનો છોકરો છે એટલે એને અંદર બેસાડી દો. મારે જવું જોઈએ એની પાસે બરાબર, એને કઈ સીધી જ મારી પાસપોર્ટ. દાદાને અંદર ગાડીમાં બેસવાનું કીધું કે તમે આને અંદર બેસાડો તો પેટ્રોલ ચાલુ થશે, બીકોઝ આ કીડ છે. અહીંયા નથી પાસપોર્ટ, અહીંયા ફોનમાં નથી. ક્યાં ગયો? હાલો તો જાય. ખોલ તારા પાસપોર્ટ હાલ જાય એની પાસે. ક્યાં છે એ ઓલો? એણે એમ કેમ કીધું કે છોકરો છે નાનો? બતાવી દાદા એને કે હું કઈ નાનો છોકરો નથી. તો અંદર બેસવાનું કીધું જ કેમ? કોને કીધું તું? આ હામો છે ઈ. What are you say bro? But why you not pull mom? I'm outside so. Yeah, from here you look like underage, so I couldn't. But I am 26-year-old. No, I know, but from here I can't see that, can I? You know. Yeah, that's true. You know, so ઈ એમ કહે છે કે અહીંથી તો મને ખબર ન પડે ને એમ. આપણે યુ આર ઓલ્સો રાઈટ. It's okay. મહેશ દાદા એને એમ કીધું કેમ ભાઈ તું એમ કેમ કહેતો હતો કે તું ગાડીમાં બેસી જાય એમ? મારી કે 26 વર્ષની ઉંમર છે, આ મારો પાસપોર્ટ. તો બોલો કે ભાઈ બહારથી તો મને ખબર ન પડે ને યાર કે 26 વર્ષ છે. દાદા કે કાંઈ વાંધો નહીં, જાઓ મજા કરો. ગાઈસ તો અત્યારે અમે પેટ્રોલ પુરાઈ લીધું છે, થોડીક બાકાજી બોલી ગઈ હતી બટ ઇટ્સ ઓકે, ચાલ્યા કરે. અને હવે અમે જશું આપણે કોસ્ટલ કોમ ગામનું ગામ છે જ્યાં બહુ જ ઓલ્ડ વિલેજ છે, ત્યાં જઈશ, તમને બતાવીશ કે કેવું છે ગામ કેવું નહીં. કેમ કે અમે મોહબ્બત જે મૂવીનું શૂટ થયું હતું એ તો અત્યારે બંધ છે શુક્રવાર સુધી, તો એ તો પોસિબલ ના થયું. ગો બટ આ તમને બતાવીશ ગામડું. ઓ માય ગોડ, તમે આ ગામમાં આવી ગયા છો અને ગામની જે બ્યુટી છે ને, શું કહેવા દાદા? લાસ્ટ ટાઈમ સ્વિટ્ઝરલેન્ડમાં જોયું હતું, આની જેટલું બ્યુટીફુલ વિલેજ, એટલું પીસફુલ વિલેજ મેં ખરેખર મારી લાઈફમાં નથી જોયું. ઓલી શિટ બ્રો, એ ટાઈપનું ગામ છે. ગજબ ભાઈ, ખરેખર તમારે તમારા લાઈફમાં રિટાયરમેન્ટ પછી કાં તો પિકનિક માટે જો તમે તમારી વાઈફ સાથે કે ફેમિલી સાથે આવવા માંગતા હોય ને, બસ તો આની જેવું ગામ મેં લાઈફમાં જોયું નથી. લોકો કપલમાં બેઠા બેઠા ચીલ કરે છે યાર, બહુ બેસ્ટ ગામ છે, વેરી બ્યુટીફુલ ગામ એવર આઈ હેવ સીન ઇન માય લાઈફ. જે અમારો મૂડ આઉટ થઈ ગયો હતો ને એ મૂડ પાછો આવી ગયો છે, કેમ કે આટલું ગામ આટલું બહેતરીન આમ કઈ રીતે હોઈ શકે? આ ઇટ્સ અનબિલીવેબલ. આવું ગામ મેં મારી જિંદગીમાં નથી જોયું એમ. ये गांव के बारे में क्या बोलोगे आप? मैंने मेरी लाइफ में ऐसा गांव नहीं देखा, इसलिए कि यहाँ पर जो भी चीज़ है पिछले 900 सालों में यहाँ पे कंस्ट्रक्शन मतलब कोई कंस्ट्रक्शन नहीं हुआ पिछले 900 सालों में. दूसरी बात ये है कि 1200 से भी ज़्यादा साल पुराने ये सब जितने घर हैं वो आप देखोगे. दूसरी बात कि जो प्री वेडिंग है या फिर जिनको रील्स बनानी है या जिनको फोटोग्राफी करनी है उनको ये गांव में ज़रूर आना चाहिए. इतना अच्छा है ये कैस्टल कॉम. ખાલી ને ખાલી 356 લોકો આ ગામમાં રહે છે. વિચાર કરો, આ ગામમાં કોઈ સ્ટ્રીટ લાઇટ નથી કે કોઈ ટ્રાફિક લાઇટ નથી. અને છેલ્લા 900 વર્ષથી આ ગામમાં નવું બિલ્ડિંગ કે નવું મકાન બન્યું નથી. આ ગામને છે ને ઇંગ્લેન્ડનું પ્રીટીએસ્ટ વિલેજ એટલે કે સૌથી સુંદર ગામ કહેવાય છે. અને આ ગામમાં તમે ફરશો તો તમને એમ લાગશે કે તમે ટાઈમ ટ્રાવેલ કરીને 12મી સેન્ચુરીમાં ફરી રહ્યા હો ને એવું તમને ફિલિંગ થાય. લાઈક તમે હેરી પોટર ને આવી બધી જે મૂવીઓ જોઈએ છે તો તમને એવું ફિલિંગ લાગશે કે હું એ જ જગ્યાએ આવી ગયો છું કે આવી ગઈ છું. અને આ ગામમાં ધ સ્ટારડક્સ, વોર હોર્સ અને ધ વોલ્કમેન નામની મૂવીઓ પણ અહીંયા હોલિવૂડની અહીંયા શૂટ થઈ છે આ ગામમાં.
નાના નાના રોડ, પથ્થરોના ઘર અને તમામ આખા ગામની વચ્ચે જે જોરદાર લેક નીકળે છે, જે નદીનું જે ઝરણું છે, તમને એમ થશે કે વાહ, ક્યાં આપણે આવી ગયા દુનિયામાં. ગજબ ગજબ ગજબ. અને આ એક લોકોની વસ્તુ મને એકદમ મસ્ત ગમી કે આ ઝાડ જો આ દિવાલમાંથી નીકળતું હતું તો પણ આ દિવાલ આમ સેફ બનાવીને આ ઝાડને કન્વર્ટ કરીને બનાવી છે દિવાલ, પણ આ ઝાડને હાનિ નથી કરી કે નથી કાપ્યું. તો આ વસ્તુ મને દિલથી ગમી એમ. ધેટ મીન્સ કે ઝાડને લઈને આ દેશના લોકો બહુ માયાળુ છે કે આ ઝાડને કટ ન કર્યું અને દિવાલને શેપ આપી અને ઝાડને મોટું કરી દીધું. ભાઈ ભાઈ ભાઈ. હવે આ ગામ એટલું સુંદર અને બ્યુટીફુલ છે, માઇન્ડ બ્લોઈંગ છે. તો આ ભાઈ એમ કહે છે કે આપણે ડાયલનું ક્યાં બનાવશું? આ હવારે મોટે ઉપાડે પેલા ઓલા કેમાં ગયા ટેસ્કો હું ટેસ્કો ને જોઈ શકો છો તમે બધા જ ઘરના દરવાજા અલગ અલગ છે અને બધા જ ઘરના દરવાજાની ડિઝાઇન અને આગળનું પેટર્ન અલગ અલગ છે. જો તમે આ ઘરનો દરવાજો હું બતાવું, જોઈ શકો છો તમે. આ લોકોએ ઘરની બહાર મસ્ત વેલ ચડાવી છે અને આપણા લોકો વેલ ચડાવે તો કે ઘર બગડી જાય, મૂળિયા અંદર ગળી જાય, એવું ન હોય ભાઈ. તમે ખાલી આમ લગાવીને તો જોવાની બ્યુટી તો જોવો તમે. અને આ ગામમાં ગાડી અને નાની વાહન સિવાય મોટું વાહન અલાઉડ નથી, કેમ કે આ ગામના રસ્તા સાંકડા છે તો ટર્ન લેવામાં પ્રોબ્લેમ પડે છે, એટલે ગામની બહાર જ મોટા વાહન રાખવામાં આવે છે, અંદર અલાઉડ નથી. ભાઈ તો કેસ્ટલ કોમ વિલેજમાં અમારો આજનો અહીંયા દિવસ ફૂલ સ્પેન્ડ અમે કર્યો, ખૂબ મોજ આવી ગઈ. અને હવે અમે અહીંથી અમારી આગળની જે જર્ની છે ચાલુ કરીએ છીએ. જોઈએ, અમારો પ્લાન હતો કે કંઈક જંગલમાં ખાવાનું બનાવશું કે કંઈક મજા કરશું, પણ અહીંયા એવું કે લોકેશન અમને મળતું નથી. બધું એકદમ પીસફુલ છે, બહુ જોરદાર છે, કે સારી વ્યવસ્થિત જંગલ બેસવાનું મળતું નથી. જો તો જોઈએ હવે આગળની જર્નીમાં અમને સારું લોકેશન મળે છે કે નહીં. દાળ બનાવવા માટેનો બધો સામાન લીધો, પણ પછી ખબર એવી પડી કે દાળને વઘારવા માટેનો જે સામાન આવે, રાઈ, તેલ, આ તે, ધાણા, જીરું, લીમડો, વોટેવર જે વઘારમાં આવતું હોય મને તો આવડતું નથી, એટલે એ બધો જ સામાન લેવાનો રહી ગયો છે. એટલે વઘાર કેમ થાય? એમાં શું કહેવાય કે મેં કીધું ને ત્યારે માયનાને બરાબર મારો બધું ઇગ્નોરમાં જતું છે. ભાઈ તને કીધું તું લેવાનું, મેં કીધું તમે કાંઈ લીધું જ નહોતું. કેમ ભાઈ? તું દાળમાં લસણ કોણ નાખે કે? પડે કોઈ દાળમાં કોઈ દી લસણ ન આવે દાદા. જીરું ને જીરું રાઈ નું તું બોલ્યો જ નતો, ક્યાં બોલ્યો તો? રાઈ ને જીરું જોઈએ મેં નહોતું કીધું. તડકો મારવા તો જોઈએ કે ન જોઈએ, એમને દાળ થોડી થાય કે વાત લઈને તે કીધું તો લઈને કેમ ન આવ્યો? પણ મારી વાત તો ઇગ્નોર જ કરતા. તમે એની સાઈડ છો કે મારી સાઈડ છો? અરે ભાઈ તારી યાર શું જે હોય દાદા તો એ હવે મારી સાઈડ કહેવો નહીં. હું કામ દાળમાં લસણ નાખવાની વાત? હા, મારે તમારે સાંભળો એની સાઈડ તમારે દાળ ગોટે સડી ગઈ છે અત્યારે, અમારે કાંઈ કેવું નહીં. દાળ ગોટે ચડી ગઈ ને એટલે અમારો દાળ બનાવવાનો પ્લાન બધો અહીંયા. હારું ભાઈ ઈ બાને ઘરે જઈને ભાત બનાવશું, દાળ ભાત થઈ જાય. હા, એટલે હવે તમારે કરવાનું છે, અમારે કેટલા ટકા જે કરો એ. એટલે હવે દાળ ઘરે બનશે ને હવે પ્લાન એવો છે કે દાળની હારે હારે ભાતે બનશે. બનશે. એટલે દાળ ભાત ખાઈને લંડનમાં હુઈ જાને હવે. પેલા એવો પ્લાન છો તો કે ઘરે પોગી અને મોલમાં જઈ અને દાળ વઘારવાનો બધો સામાન લાવીને બધું લાવીને કરશું. અહીંયા પોગ્યા ને એટલે એક કારે બધા જ ચેન્જ થઈ ગયા કે આપણે કાંઈ કરો થી બહારથી ખાવાનું લઈ આવવાનું ખાઈ લઈ. પ્લાન इसलिए कैंसिल हुआ कि राय बाय કઈ હતું નહીં, એમના મોઢા લઈને દોડવા મળ્યા લોકો. મારો કઈ વિષય નતો ભાઈ, હું આ વિષયમાં છું જ નહીં, સોરી. તો હવે આજ માટે એટલું જ છે. નવો બ્લોગ કાલે આવશે, જોઈ લેજો. અને પછી કાલનો પરમ દિવસે આવશે, એટલે જોયા રાખજો દાદા, બરાબર? ભાઈ હારી વાત. અને આ છોકરાઓને માફ કરી દીજો કે દાળ ન બનાવી દીધી. અમે હજી બ્લોગ ઈ બાને આપને ખબર તો પડી કે દાળમાં રાય ને એવું આવે. અમને તો ખબર જ એડ હતી. કરીને આ ભાઈ જે દાળમાં ઝટકા છે. એટલે ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તમારે કઈ કેવું છે ભાઈ અમારી ઓડિયન્સ ને? કાંઈ કેવા હાલો ભાઈ, જય માતાજી.